હે ગાઈસ, સ્વાગત છે વળી આપ સૌનું એકવાર શ્રી એક્સેલન્સ એકેડેમીમાં। તો આપણે ગયા વખતે જે અભ્યાસ કર્યો હતો એ શું હતું? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। એમાંથી આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો અને એ પહેલા આપણે જોયા હતા 1 થી 10 તત્વો। મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે કોઈ પણ કેમિસ્ટ્રીમાં કોઈ પણ વસ્તુ શીખવા માટે એનો બેઝિક પાયો એ છે કે 1 થી 20 તત્વો તમને આવડવા બહુ જ જરૂરી છે। તો એ જે આપણે ગયા વખતે જે 1 થી 10 તત્વોનો અભ્યાસ કર્યો હતો એ જ હવે આપણે થોડો આગળ જઈએ 11 થી 20 તત્વોનો અભ્યાસ કરીએ। તો જો 1 થી 10 તત્વો અને જો રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જો તમારે વધારે જાણવું હોય તો આગળના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, તો તમે આગળનો વિડીયો તમે જોઈ શકો છો। તો આજે સ્ટાર્ટ કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। એ પહેલા સ્ટાર્ટ કરીએ 11 થી 20 તત્વો વિશે થોડુંક જાણકારી મેળવીએ। તો એમાં 11મા નંબરનું તત્વ છે સોડિયમ, જેની સંજ્ઞા છે Na। 12મા નંબરનું તત્વ છે મેગ્નેશિયમ, જેની સંજ્ઞા છે Mg। 13મા નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા છે Al। 14મા નંબરનું તત્વ છે સિલિકોન, જેની સંજ્ઞા શું છે Si। 15મા નંબરનું તત્વ છે ફોસ્ફરસ, જેની સંજ્ઞા છે P। 16મા નંબરનું તત્વ છે સલ્ફર અને જેની સંજ્ઞા શું છે S। તથા 17મા નંબરનું તત્વ છે ક્લોરીન, જેની સંજ્ઞા છે Cl, ક્લોરીન એટલે Cl। 18મા નંબરનું તત્વ છે આર્ગોન, જેને શેના વડે છે દર્શાવીશું Ar વડે। તથા 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ, જેને આપણે દર્શાવીશું K વડે, પોટેશિયમ જેને દર્શાવીશું P વડે નહીં પરંતુ K વડે। અને 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ, જેને આપણે દર્શાવીશું Ca વડે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમજતા પહેલા એનું સમીકરણ સમજતા પહેલા 1 થી 20 તત્વો કમ્પલસરી આવડવા જરૂરી છે। હવે આપણે થોડુંક જોઈએ, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે તત્વ કોને કહેવાય? તો તત્વ એ એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય એને આપણે શું કહેતા હતા? તત્વ કહેતા હતા। હવે પરમાણુ શું છે? તો પરમાણુ છે તત્વનો નાનામાં નાનો એકમ, અને એ જ પરમાણુમાં શું રહેલું હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા હોય છે। હવે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા રહેલા હોય? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા રહેલા? પરમાણુ ક્રમાંક જેટલા। એક્ઝામ્પલ તરીકે વિચારીએ કે 16મા નંબરનું તત્વ છે સલ્ફર। તો સલ્ફર ની અંદર હવે તમને કોઈ ક્વેશ્ચન પૂછાય કે સલ્ફર ની અંદર કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તો આપણે એક સિમ્પલ રીતે વિચારી શકીએ કે જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ એની અંદર શું હશે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે। તો એ જ પ્રમાણે 16 નંબરનું જે સલ્ફર છે, તો સલ્ફરના અંદર પ્રોટોન કેટલા હશે? તો પ્રોટોન હશે 16 પ્રોટોન અને 16 ઇલેક્ટ્રોન। એ જ રીતે કોઈ પૂછે કે કેલ્શિયમ ની અંદર પરમાણુ પ્રોટોન કેટલા અને ઇલેક્ટ્રોન કેટલા, તો કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20। તો એની અંદર કેટલા પ્રોટોન હશે? 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન। ઓકે। હવે એ જ રીતે કોઈ પૂછે કે ફોસ્ફરસમાં કેટલા પરમાણુ, કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે? ફોસ્ફરસમાં રહેલા પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો। તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક શું છે? તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15। તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કોના જેટલી હોય? તો પરમાણુ ક્રમાંક જેટલી। કોના જેટલી હોય? પરમાણુ ક્રમાંક જેટલી। તો ફોસ્ફરસની અંદર કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? 15 પ્રોટોન અને 15 ઇલેક્ટ્રોન રહેલા હશે। તો એ જ રીતે કોઈ પણ 11 થી 20 તત્વોમાં કોઈ પણ તમને કોઈ પૂછે કે આની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો એના પરમાણુ ક્રમાંક જેટલી હોય છે। ઓકે, તો ક્લિયર થયું હશે। હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ। તો આપણે ગયા વખતે જોયું તો રાસાયણિક પ્રક્રિયાઓ। આપણે આગળના લેક્ચરમાં જોયું તો રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો હતો। તો એકવાર જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ બે પદાર્થો પોતાની ભૌતિક અવસ્થામાં ફેરફાર કરે અને રાસાયણિક અવસ્થામાં ફેરફાર કરીને એક નવા જ ગુણધર્મ ધરાવતો પદાર્થ બનાવે, તો એને શું કહીશું? એને કહીશું આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય। હવે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે એક્ઝામ્પલ તરીકે A + B = AB। આ કોઈ પણ બે પદાર્થો છે એ પ્રક્રિયા કરીને શું બનાવે છે? AB બનાવે છે। તો આ જે બે પ્રક્રિયા તો એને શું કહીશું આપણે? પ્રક્રિયકો। અને જે AB છે એને શું કહીશું? નિપજો। તો આ થઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા। હવે આપણે જે અભ્યાસ આજે કરવાનો છે એ શું છે? રાસાયણિક પ્રક્રિયા અને એનું સમીકરણ। તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ શું છે? રાસાયણિક સમીકરણ। તો પહેલા તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય? રાસાયણિક સમીકરણ।
તો રાસાયણિક સમીકરણ કોને કહીશું? તો જે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું જે સમીકરણ હોય એને શું કહીશું? રાસાયણિક સમીકરણ. અથવા તો જે સમીકરણ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એને દર્શાવે એને શું કહીશું? રાસાયણિક સમીકરણ. એક એક્ઝામ્પલ તરીકે આપણે એક એક્ઝામ્પલ a + b, ધારો કે ab બનાવ્યું, તો a અને b વચ્ચે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈને શું બન્યું છે? ab. તો આ a + b, આ ab, તો આને શું કહીશું આપણે? રાસાયણિક સમીકરણ. બરાબર. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો એને દર્શાવવા માટે એને કઈ રીતે દર્શાવી શકાય? હવે એના પહેલા એ જોઈએ કે આને રાસાયણિક સમીકરણ કહેવાય a + b² બરાબર a² + 2ab + b². શું આને રાસાયણિક સમીકરણ કહીશું? તો કે ના. કેમ? કારણ કે આ કોઈ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી. આ શું છે? એક ગાણિતીય સમીકરણ છે, તેથી આને રાસાયણિક સમીકરણ કહેવાય નહીં. પરંતુ શું આને રાસાયણિક સમીકરણ કહીશું? Mg + O2 = MgO. આને રાસાયણિક સમીકરણ કહીશું? તો કે હા. કેમ? કારણ કે ગઈ વખતે જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટી જે હવામાં સળગે છે તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને જે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, આ શું છે? આ છે રાસાયણિક સમીકરણ. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા સમીકરણને શું કહીશું આપણે? રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણને મારે દર્શાવવું હોય તો રાસાયણિક સમીકરણને કેટલા સ્વરૂપે દર્શાવી શકાય? તો રાસાયણિક સમીકરણને બે સ્વરૂપે દર્શાવી શકાય છે. એક એની રીત છે શાબ્દિક રીત, અને બીજી રીત એ છે રાસાયણિક રીત. પહેલી રીત એ છે શાબ્દિક રીત અને બીજી રીત છે રાસાયણિક રીત. તો શાબ્દિક રીતમાં આપણે શું કરીશું? તો આપણે જે આપણે તત્વ હતું એ તત્વનું આપણે નામ લખીશું. એમાં શું લખવામાં આવે? તત્વનું નામ. શાબ્દિક રીતમાં શું લખવામાં આવે છે? તત્વનું નામ. જ્યારે રાસાયણિક રીતમાં શું લખવામાં આવે? તત્વની સંજ્ઞા. રાસાયણિક રીતમાં શું લખીશું? શું? તત્વની સંજ્ઞા. આને કહીશું વર્ઝ ઇક્વેશન અને આને કહીશું કેમિકલ ઇક્વેશન. ઓકે, તો હવે આગળ જોઈએ તો એક એક્ઝામ્પલ જોઈએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ભેગા થઈને શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, તો આ જે રીત થઈ એ આપણે કઈ રીત છે? આપણે છે શાબ્દિક રીત. કેમ? કારણ કે આપણે શું લખ્યું છે આની અંદર? તત્વનું નામ. આપણે જે 1 થી 20 એટલા માટે જ કહ્યું હતું કે 1 થી 20 તત્વો કમ્પલસરી કેમ યાદ હોવા જરૂરી છે? કારણ કે એના નામ અને એની સંજ્ઞા કોઈ પણ સમયે કામ આવી શકે છે. એટલે કોઈ પણ એ 1 થી 20 તત્વોનો કમ્પલસરી યાદ હોવા જરૂરી છે. એટલે જ કહીએ કે મેગ્નેશિયમની શાબ્દિક રીતમાં આપણે શું લખીએ છીએ? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એને આપણે શબ્દોમાં લખ્યું, એનું નામ લખ્યું મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. શું લખ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પરંતુ આ મારે રાસાયણિક રીતે જો લખવું હોય તો હું કઈ રીતે લખીશ? તો રાસાયણિક રીતે જો મારે લખવું હોય તો હું એની સંજ્ઞા લખીશ. તો મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે? Mg વત્તા ઓક્સિજન એટલે O2 અને બે ભેગા થઈને બનાવશે twice MgO. તો આ રીત કઈ છે? આ રીત છે રાસાયણિક રીત અને આ રીત છે શાબ્દિક રીત. કે શાબ્દિક રીતમાં શું લખીશું? તત્વનું નામ લખીશું. જ્યારે આપણે રાસાયણિક રીતમાં શું લખીશું? તત્વની સંજ્ઞા. ઓકે, ક્લિયર થયું હશે. હવે જોઈએ એક એક્ઝામ્પલ લઈએ અને એને જોઈએ કે એની શાબ્દિક રીત અને એને રાસાયણિક રીત કઈ રીતે લખી શકાય. તો આપણે એક બીજું એક્ઝામ્પલ જોયું હતું ઝીંક અને H2SO4 વાળું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે ઝીંકના દાણાને જ્યારે H2SO4 માં એસિડમાં નાખવામાં આવે ત્યારે શું થાય છે? તો ZnSO4 અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. ઝીંકના દાણાને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા. હવે એક પ્રશ્ન પૂછાય કે ઝીંકના દાણા અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા લખો. તો એ રાસાયણિક પ્રક્રિયાને એમ કે રાસાયણિક પ્રક્રિયાને શાબ્દિક સમીકરણ વડે લખો અને એને રાસાયણિક સમીકરણ વિશે લખો. તો કઈ રીતે લખીશું? તો ઝીંકના દાણા અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. પહેલા લખી શાબ્દિક રીત વિશે. તો જેમાં શું કરીશું? ઝીંક વત્તા સલ્ફ્યુરિક
એસિડ બે ભેગા થઈને બનાવશે ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ. આ કઈ રીત થઈ? શાબ્દિક રીત. હવે જોઈએ રાસાયણિક રીત. તો રાસાયણિક રીતમાં શું કરીશું? આની સંજ્ઞા લખીશું. તો ઝીંકની સંજ્ઞા શું થશે? Zn વત્તા સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 બે ભેગા થઈને બનાવશે ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ વત્તા H2 વાયુ. તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ઝીંકના દાણા અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અને શાબ્દિક રીત અને રાસાયણિક રીત વિશે વડે સમજાવો. તો આ રીતે લખો અને આ રીતે થોડું એક્સપ્લેનેશન કરીએ તો 2 માર્ક્સ મળી જાય. ઓકે, હવે જોઈએ આપણે રાસાયણિક સમીકરણ તો જોઈ લીધું કે રાસાયણિક સમીકરણને આ રીતે દર્શાવીએ છીએ. બીજી એક વસ્તુ જોઈએ કે રાસાયણિક સમીકરણને કોઈ પણ લખીએ, એક એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રક્રિયા આપણે લખીએ છીએ. આપણે ગઈ વખતે સમજ્યા હતા એમ કે આપણે પ્રક્રિયકો અને નિપજકોને કહીશું. તો પ્રક્રિયકો એટલે કે જ્યાં તીર છે, તીર શું દર્શાવે છે? પ્રક્રિયાની દિશા. આ તીર શું દર્શાવશે? પ્રક્રિયાની દિશા. તીરની ડાબી બાજુ એટલે કે તીરના પૂંછડીના ભાગે જે લખવામાં આવે એને શું કહીશું? પ્રક્રિયકો. શું કહીશું? પ્રક્રિયકો. કઈ બાજુ લખવામાં આવશે? ડાબી બાજુ. બીજી ભાષામાં કહીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ. અને તીરના માથાના ભાગે જે લખવામાં આવે અથવા તો તીરની જમણી બાજુ જે લખવામાં આવે એને આપણે કહીશું નિપજો. શું કહીશું? નિપજો. એને કઈ બાજુ લખાશું? જમણી બાજુ અથવા તો RHS. ઓકે, તો હવે પ્રક્રિયકો એટલે શું? તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈને કોઈ નવો પદાર્થ બનતો હોય તો જે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય એને કહેતા હતા પ્રક્રિયકો અને જે નવો પદાર્થ બનતો હતો એને કહેતા હતા નિપજો. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં આ વસ્તુ શું દર્શાવે છે? આ વસ્તુ દર્શાવે છે પ્રક્રિયકો અને આ વસ્તુ દર્શાવે છે નિપજો. ઓકે, તો હવે જોઈએ રાસાયણિક સમીકરણ. તો જોઈ લીધું, પણ રાસાયણિક સમીકરણનું સમતોલન. હવે જોઈએ રાસાયણિક સમીકરણનું સમતોલન. ઓકે, હવે જોઈએ રાસાયણિક સમીકરણનું સમતોલન. પહેલા તો રાસાયણિક સમીકરણનું સમતોલન એટલે શું? તો પહેલા સમતોલન શબ્દ વિશે આમ સમજીએ. તો આપણે જ્યારે બજારમાં જઈએ ત્યારે શાકભાજી લેવા જઈએ ત્યારે ત્રાજવું જોયું હોય તો ત્રાજવામાં બે પલડા હોય. તો એક પલડામાં જ્યારે વજન મૂકવામાં આવે ત્યારે પલડું નીચે નમે, જ્યારે બીજી બાજુ જ્યારે વજન મૂકવામાં આવશે તો નીચે નમશે. પરંતુ જ્યારે બંને પલડામાં વજન જ્યારે એક સરખું થશે તો ત્યારે એ કઈ અવસ્થામાં આવશે? તે બંને એક સરખા થઈ જશે. આ જે અવસ્થા છે એને શું કહીશું? સમતોલન અવસ્થા. તો એ જ રીતે આપણે ધોરણ 9 માં ભણ્યા હતા દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ શું કહેતો હતો? દ્રવ્ય સંચયનો નિયમ કે દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ શક્ય નથી. શું? કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અથવા તો બીજા શબ્દોમાં આને કહીએ તો કે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોનું કુલ દળ એ પ્રક્રિયકોના કુલ દળ જેટલું હોય છે. ઓકે, તો દ્રવ્ય સંચયનો નિયમ શું કહેતો હતો? કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે રાસાયણિક પ્રક્રિયામાં જે નિપજોનું દળ હશે એટલું જ એ પ્રક્રિયકોનું કુલ દળ એટલું હોવું જોઈએ. એક એક્ઝામ્પલ સમજીએ કે Mg + O2 MgO. આ આપણી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આ બે પદાર્થો વચ્ચે એટલે કે તીરની આ બાજુ જે દળ હશે એટલું દળ તીરની માથાના ભાગે થવું જોઈએ અથવા તો જમણી બાજુ થવું જોઈએ. તો એ રાસાયણિક પ્રક્રિયામાં રહેલા નિપજોનું કુલ દળ એ પ્રક્રિયકોના કુલ દળ જેટલું હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો દળમાં કોઈ ફેરફાર થાય અથવા તો ધારો કે જમણી બાજુ વજન વધારે હોય અથવા તો ડાબી બાજુ દળ વધારે હોય તો એને કહીશું આપણે અસમતુલિત સમીકરણ. શું કહીશું એને? અસમતુલિત સમીકરણ. એક્ઝામ્પલ તરીકે આ સમીકરણ અસમતુલિત છે
પરંતુ કેમ કે આ બાજુ Mg1 તો Mg1 જ છે, પરંતુ આ બાજુ ઓક્સિજન 2 છે અને આ બાજુ ઓક્સિજન 1 છે, તો અહીંયા ઓક્સિજન વધારે છે. તો હવે એને શું કરવું પડે? સમતોલિત કરવું પડે, કારણ કે આ બાજુ વજન વધારે છે, આ બાજુ વજન ઓછું છે. આપણો દ્રવ્ય સંચયનો નિયમ એમ કહે છે કે દ્રવ્ય કોઈ પણ પ્રક્રિયકોનું દળ એ નિપજોના દળ જેટલું હોવું જોઈએ. તો આપણે શું કરીશું? અહીંયા 2 મૂકશું, તો અહીંયા 2 મૂકશું તો શું થશે? 2 ઓક્સિજન થઈ જશે. હવે Mg અહીંયા 2 થઈ ગયા, તો ભાઈ શું કરશું? Mg ના આગળ 2 મૂકશું, તો થઈ ગયું અહીંયા શું થઈ ગયું? સમતોલિત સમીકરણ. તો અથવા તો બીજા શબ્દોમાં એને કહીએ, ફરી એકવાર આગળ જો જોઈએ તો શું થાય? તો એ થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજોના જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ કેટલા પ્રક્રિયકોના હોવા જોઈએ. નિપજોના જેટલા પરમાણુ હોય, નિપજોમાં રહેલા પરમાણુ એટલા જ કેટલા હોવા જોઈએ? પ્રક્રિયકોમાં રહેલા પરમાણુ જેટલા હોવા જોઈએ. એટલે કે કોઈ પણ પ્રક્રિયાના અંતે જ્યારે પ્રક્રિયા પૂરી થાય ત્યારે જેટલા નિપજોના પરમાણુ હોય એટલા જ પ્રક્રિયકોના પરમાણુ હોવા જોઈએ. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયા સમીકરણનું સમતોલન કઈ રીતે કરીશું, તો એના એક્ઝામ્પલ થોડા જોઈએ. તો આપણે હમણાં જ એક એક્ઝામ્પલ લીધું, એ જ ફરીથી Mg+O2 = MgO. અહીંયા આપણે જોઈએ અહીંયા શું છે? અહીંયા Mg1 છે, અહીંયા Mg1 છે. જોઈએ કે અહીંયા Mg1 આ કઈ બાજુ છે? ડાબી બાજુ. આ કઈ બાજુ છે? જમણી બાજુ. ઓકે, તો ડાબી બાજુ જોઈએ તો Mg કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2. જ્યારે અહીંયા જોઈએ MgO એટલે કે જમણી બાજુ, તો Mg કેટલા છે? 1 અને ઓક્સિજન કેટલા છે? 1. હવે અહીંયા આગળ 1 હોય તો એનો મતલબ એમ થયો કે એકલો Mg નો 1 નથી, આ જે 1 છે એ Mg નો પણ ગણાય અને ઓક્સિજન નો પણ ગણાય. જે એક્ઝામ્પલ કે આવી રીતે હોય કોઈ બી, તો આવી રીતે કોઈ પણ છે એનો મતલબ એમ થયો કે એના અંદર Mg ના પણ 2 પરમાણુ છે અને ઓક્સિજન ના પણ 2 પરમાણુ છે. આ રીતે એને ગણાય કે એના Mg ના પણ 2 પરમાણુ છે અને ઓક્સિજન ના પણ 2 પરમાણુ છે. તો એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા Mg ના 1 પરમાણુ છે અને અહીંયા ઓક્સિજન ના 2 પરમાણુ છે. જ્યારે અહીંયા Mg નો 1 પરમાણુ છે અને ઓક્સિજન નો 1 પરમાણુ છે. તો આ જે સમીકરણ છે એ શું છે? સમતોલિત નથી, કારણ કે પરમાણુની સંખ્યા નિપજોમાં અને પ્રક્રિયકોમાં કેવી છે? અલગ અલગ છે. હવે એને સમતોલિત કરવું જરૂરી હોય, કેમ કે દ્રવ્ય સંચયનો નિયમ આપણે કહ્યું કે કોઈ પણ પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સમાન હોવું જોઈએ. હવે આપણે આનું દળ તો શોધવા ના જઈએ, પણ એક કામ કરી શકીએ કે એના જે પરમાણુ હોય એ પરમાણુ શું કરી દઈએ? સરખા કરી દઈએ, તો એમનું દળ શું થઈ જાય? સરખું થઈ જાય. તો એ જ રીતે અહીંયા Mg1 હોય, ઓક્સિજન 2 છે, અહીંયા Mg1 છે, ઓક્સિજન 1 છે. તો શું કરશું? અહીંયા પહેલા અહીંયા 2 મૂકીએ તો અહીંયા શું થશે? Mg કેટલા થયા? 2. ઓક્સિજન કેટલા થયા? 2. હવે આ બાજુ એટલે કે જમણી બાજુએ મેગ્નેશિયમ 2 છે અને ઓક્સિજન 2 છે, જ્યારે જમણી બાજુએ મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન 2 છે. એટલે કે ઓક્સિજન સરખા થઈ ગયા પણ હજુ મેગ્નેશિયમ થયા નથી. તો શું કરવું પડશે? મેગ્નેશિયમની આગળ 2 મૂકીશું તો શું થઈ જશે? મેગ્નેશિયમ 2 અને ઓક્સિજન 2. તો આ શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન. એટલે કે જે જમણી બાજુએ જેટલા પરમાણુ હતા એટલા જ પરમાણુ કેટલા થઈએ? ડાબી બાજુએ. ઓકે, તો હવે બીજા એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. Zn + H2SO4 = ZnSO4 + H2. જોઈએ કે આની અંદર આ પ્રક્રિયા સંતુલિત છે કે નથી એ જોઈએ. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નથી. તો જોઈએ અહીંયા Zn ના પરમાણુ 1, હાઇડ્રોજન આ બાજુ 2 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો તરફ જોઈએ તો Zn ના પરમાણુ 1 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર કેટલા છે? સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. એ જ રીતે જો જમણી બાજુ જોઈએ તો Zn કેટલા છે? 1, સલ્ફર 1, ઓક્સિજન 4 અને હાઇડ્રોજન કેટલા છે? 2.
તો હવે શું કરશું, અહીંયા આપણે જોઈએ કે Zn 1 છે, Zn 1 છે, હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે, ઓક્સિજન 4 છે. તો આ પ્રક્રિયા શું છે, આ પ્રક્રિયા સંતુલિત થયેલી કહેવાય. કારણ કે આ બાજુ જોઈએ તો Zn હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન ચારે ચારના જે પરમાણુ છે કેવા છે, સરખા છે. તો આ બાજુની પ્રક્રિયા શું કહેવાય, આ પ્રક્રિયાને કઈ કહેવાય, સમતોલિત પ્રક્રિયા કહેવાય. કારણ કે આ પ્રક્રિયામાં જો જમણી બાજુએ પરમાણુ જોઈએ અને ડાબી બાજુએ પરમાણુ જોઈએ તો બંને કેવા છે, બંને સમાન છે. એટલે કે બંનેનું દળ, બંનેનું વજન કેવું હશે, સરખું હશે. તો આ પ્રક્રિયાને સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, CH4 O2 CO2 H2O. મિથેનના દહનની પ્રક્રિયા કહેવાય. અને મિથેનનું જે દહન થતું હોય, એક મિથેનના અણુનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું અણુ ઉત્પન્ન થાય. તો આ જે મિથેનનું દહન છે, અહીંયા ફરીથી એકવાર જોઈએ તો કાર્બન 1, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. અહીંયા કાર્બન 1 છે, હાઇડ્રોજન કેટલા છે, 4. આ શું દર્શાવે છે, આ આંકડો છે પરમાણુની સંખ્યા. જે દર્શાવે છે, આ દર્શાવે છે પરમાણુની સંખ્યા. આ ઓક્સિજનના પરમાણુ કેટલા છે, 2 છે. એ જ રીતે જો જમણી બાજુ જોઈએ તો કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે, સોરી ઓક્સિજન કેટલા છે, 2 ને 3 છે, અને હાઇડ્રોજન 2 છે. તો અહીંયા શું છે, હાઇડ્રોજન કેટલા છે, 2 છે, અને હાઇડ્રોજન અહીંયા 4 છે. ઓક્સિજન અહીંયા 2 છે અને ઓક્સિજન અહીંયા 3 છે. તો આ પ્રક્રિયા શું છે, જોઈએ તો 4 ને 2 6 ને 1 7 અને 3 ને 2 5 ને 1 6. એટલે કે આ જે પ્રક્રિયકો તરફ શું છે, દળ પ્રક્રિયકોનું વધારે છે. કારણ કે પ્રક્રિયકોમાં પરમાણુ સંખ્યા કેવી છે, વધારે છે. તો એને શું કરવી પડે, હવે આપણે સમતોલિત કરવી પડે. તો હવે સમતોલિત કરવા ને શું કરીશું, તો અને આ જે સમીકરણ છે એને કયું સમીકરણ કહીશું, અસમતોલિત સમીકરણ. એટલે આના પરથી જોઈએ તો અસમતોલિત સમીકરણની વ્યાખ્યા શું થાય, તો અસમતોલિત સમીકરણની વ્યાખ્યા થાય કે જેમાં પરમાણુની સંખ્યા પ્રક્રિયકો તરફ અને નિપજોની તરફ જો જુદી જુદી હોય તો એને શું કહીશું, અસમતોલિત સમીકરણ. જ્યારે પ્રક્રિયકો તરફ અને નિપજો તરફ જો પરમાણુની સંખ્યા સમાન થઈ જાય તો એને આપણે શું કહીશું, સમતોલિત સમીકરણ. હવે આને આપણે સમતોલિત કરવા માટે શું કરીશું, તો યોગ્ય સહગુણક વડે એને ગુણીશું. યોગ્ય સહગુણક એટલે શું, તો સમજીએ. અહીંયા આપણે અહીંયા શું કરવું પડશે, તો અહીંયા જોઈએ તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 3 છે. તો અહીંયા શું કરીશું, અહીંયા જો 2 મૂકીએ તો શું થશે, ઓક્સિજન કેટલા થઈ ગયા, 2 અને 2 4 થઈ ગયા. ઓક્સિજન કેટલા થયા, ઓક્સિજન 4 થયા. આ બાજુ ઓક્સિજન કેટલા છે, 2 છે. તો ફરીથી શું કરવું પડશે, ઓક્સિજનને અહીંયા 2 વડે ગુણવા પડશે. તો થઈ ગયા 2 દુ 4. ઓક્સિજન કેટલા થયા, અહીંયા ઓક્સિજન 4. ઓક્સિજન કેટલા થયા, 4. હવે જોઈએ કે ઓક્સિજન તો સમતોલિત થઈ ગયા, પણ હવે હાઇડ્રોજનને કઈ રીતે સમતોલિત કરીશું. હાઇડ્રોજન કેટલા છે, અહીંયા 4. તો અહીંયા હાઇડ્રોજન 4 છે, તો આ પ્રક્રિયા શું થઈ ગઈ, સમતોલિત થયેલી કહેવાય. અહીંયા હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન કેટલા થયા, 2 દુ 4, 4 થઈ ગયા. તો આ પ્રક્રિયા હવે શું થઈ ગઈ, પ્રક્રિયાને સમતોલિત થયેલી કહેવાય. શું કહેવાય, પ્રક્રિયા સમતોલિત થયેલી કહેવાય. હવે જે આ જે છે, આ 2 લખ્યા, આ 2 લખ્યા, અહીંયા કઈ નથી, 1 છે અને અહીંયા 1 છે. તો આ જે 1 2 1 2 જે આ છે એને શું કહીશું આપણે, એનું નામ છે, ચોક્કસ નામ છે, એને કહીશું આપણે તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક કે આજે આપણે આના વડે ગુણીએ છીએ 2 1 2, એને શું કહીશું, તત્વયોગમિતીય ગુણાંક. અને એક વસ્તુ ધ્યાન આપશો કે આ અહીંયા જ્યારે ગણાશે ત્યારે સરવાળો નહીં, પણ શું થશે, 2 દુ 4. અને આ જે ઓક્સિજન છે એને શું કરીશું, 2. એ કઈ રીતે, મેં તમને હમણાં જ કીધું હતું કે 2 આવી રીતે કોઈ પણ હશે તો H2O આવી રીતે લખેલું હશે. તો આનો મતલબ શું, તો આ 2 હાઇડ્રોજનના પણ કહેવાય અને આ 2 ઓક્સિજનના પણ કહેવાય. હવે અહીંયા જોઈએ તો અહીંયા થોડું આગળ ધ્યાન આપીએ તો શું થાય, 2 હાઇડ્રોજન આવી રીતે અને ઓક્સિજન આવી રીતે છે. તો 2 દુ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, આ રીતે ખબર પડે. ઓકે, ફરીથી એક બીજો એક્ઝામ્પલ જોઈએ.
C3H8 વત્તા O2 ઇઝ ઇક્વલ ટુ CO2 વત્તા H2O. શું છે અહીંયા જોઈએ હવે આ પ્રક્રિયા કઈ આ સમતોલિત સમીકરણ કહેવાય કે અસમતોલિત? તો કહેવાય કે અસમતોલિત, કારણ કે અહીંયા કાર્બન 3 છે, અહીંયા કાર્બન 1 છે. પરમાણુ સંખ્યા કેવી છે? અસમાન છે. તો અસમાન હોય તો એને શું કરવી પડે? સમતુલિત કરવા માટે સમાન કરવી પડે. તો આપણે શું કરીશું? અહીંયા કાર્બનની સંખ્યા 3 છે, હાઇડ્રોજન 8 છે, ઓક્સિજન 2 છે. આ શું દર્શાવે છે? 3 એ પરમાણુની સંખ્યા દર્શાવે છે કે કાર્બનના કેટલા પરમાણુ છે? 3 છે. અહીંયા 8 શું દર્શાવે છે? હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 8 છે. અને અહીંયા 2 શું દર્શાવે છે? ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 2 છે. હવે એ જ રીતે જો જમણી બાજુ એટલે કે નીપજ તરફ જોઈએ તો શું દર્શાવે છે? કાર્બન અહીંયા 1 છે, ઓક્સિજન 2 ને 1 3 છે, અને હાઇડ્રોજન 2 છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કરીશું? આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કરવું પડશે? યોગ્ય તત્વ યોગમિતીય ગુણાંક વડે એને ગુણવા પડે. તો એ તત્વ યોગમિતીય ગુણાંક વડે ગુણીએ તો અહીંયા કાર્બન 3 છે, અહીંયા કાર્બન 1 છે. તો શું કરીશું? આગળ 3 મૂકીએ. તો 3 મૂકીએ તો શું થાય? તો કાર્બન કેટલા થયા? અહીંયા 3. કાર્બન કેટલા થયા? 3. જ્યારે ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6. ઓક્સિજન 6 અને 1 7. કેટલા થયા? 7. ઓકે. હવે જોઈએ કે અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે. અહીંયા કેટલા છે? 7 છે. તો અહીંયા 3 દુ 6 અને 1 7 છે. અહીંયા મૂકીએ તો અહીંયા 2 મૂકીએ તો કેટલા થયા? 3 દુ 6 અને 2 8 થયા. ઓક્સિજન કેટલા થયા? અહીંયા 8 થયા. હવે અહીંયા આપણે જો 4 મૂકીએ તો 4 દુ 8 એટલે કે ઓક્સિજન કેટલા થયા છે? 8. જ્યારે હવે જોઈએ તો ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા, કાર્બન પણ થઈ ગયા, પણ હાઇડ્રોજન, તો હવે હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 8 છે. તો શું કરીશું? ફરી એકવાર અહીંયા સંતુલિત કરવું પડશે. અહીંયા જો 4 મૂકીએ તો કેટલા થશે? 4 દુ 8 હાઇડ્રોજન થયા. 8 હાઇડ્રોજન થયા. હવે ફરીથી જોઈએ તો ફરીથી ઓક્સિજન શું થઈ ગયા? અસંતુલિત થઈ ગયા. કઈ રીતે? તો 3 દુ 6 અને 4 10 થઈ ગયા અહીંયા ઓક્સિજન. તો અહીંયા શું કરીશું? ફરી પાછું તો ફરીથી અહીંયા 4 ની જગ્યાએ શું મૂકીશું? 5. આ સમીકરણ શું થઈ ગયું? સંતુલિત થયેલું કહેવાય. કઈ રીતે? અહીંયા જોઈએ 5 દુ 10 ઓક્સિજન, અહીંયા જોઈએ તો 4 અને 3 દુ 6, 6 અને 4 10 ઓક્સિજન. કાર્બન કેટલા છે? 3 છે. હાઇડ્રોજન કેટલા છે? 8 છે. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 8 છે. તો આ જ રીતે એક આ વસ્તુ એક ગેમ જેવી છે કે જેમ ગેમમાં તમે સુડોકુ રમતા હોય તો એક જે રીતે મગજ વાપરો છો એ જ રીતે અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંકોને અલગ અલગ રીતે પોતાનું મગજ વાપરીને એ જ રીતે એને તત્વયુગ્મિતીય ગુણાંકો વડે ગુણીને પ્રક્રિયાને શું કરીશું? સમતુલિત કરીશું. તો આ જ રીતે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે ચોક્કસ સમીકરણ વડે એને ચોક્કસ તત્વયુગ્મિતીય ગુણાંક વડે એને શું કરવું પડે? ગુણવું પડે. એ જ રીતે બીજી એક એક્ઝામ્પલ જોઈએ. NaCl વત્તા NaOH વત્તા HCl is gives NaCl વત્તા H2O. ધારો કે આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જોઈએ તો સોડિયમ કેટલા? સોડિયમ 1 છે. અહીંયા સોડિયમ 1 છે. ઓક્સિજન કેટલા છે? 1. હાઇડ્રોજન 1 અને 1 કેટલા છે? 2 અને Cl 1 છે. એ જ રીતે આ બધું જોઈએ તો આ બાજુ સોડિયમ કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અને Cl કેટલા છે? 1 છે. તો આ પ્રક્રિયા આમાં જોઈએ કે સોડિયમ 1 છે તો આ બાજુ સોડિયમ 1 છે, ઓક્સિજન 1 છે તો ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે તો આ બાજુ હાઇડ્રોજન 2 છે, Cl 1 છે તો આ બાજુ Cl 1 છે. તો આ પ્રક્રિયા શું છે? આ પ્રક્રિયાને કઈ કહેવાય? સમતુલિત પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયા સંતુલિત ના હોય તો શું કરશો? ચોક્કસ તત્વયુગ્મિતીય ગુણાંકોને એને ચોક્કસ સંખ્યા વડે ગુણીને એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો આ જ રીતે હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે. તો ગયા વખતે જે આપણે લાસ્ટ પ્રક્રિયા જોઈએ, ગયા વખતે આપણે જોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની જે આપણે પ્રક્રિયા જોઈ એમાં શું હતું? તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી
બે ભેગા થઈને શું બનાવતું ગ્લુકોઝ C6H12O6 વત્તા શું થતું હતું O2 ઓક્સિજન બરાબર। તો આ પ્રક્રિયા કેવી કહેવાય અસંતુલિત। કેમ અસંતુલિત? કારણ કે અહીંયા કાર્બન 1 છે, અહીંયા કાર્બન 6 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 ને 3 છે, અહીંયા ઓક્સિજન 6 છે, 6 અને 2 8 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે અને અહીંયા હાઇડ્રોજન 12 છે। હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કરીશું? સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ જોઈએ કાર્બન 1 તો અહીંયા આ બાજુ કાર્બન 6 એ જ રીતે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 2 ને 3 એ રીતે હાઇડ્રોજન અહીંયા 12 અને ઓક્સિજન કેટલા છે 8 છે। હવે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો આ પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરશું? તો આ પ્રક્રિયાને જોઈએ અહીંયા કાર્બન કેટલા છે 6, અહીંયા કાર્બન કેટલા છે 1 તો અહીંયા 6 કરીશું તો શું થશે 6 કાર્બન તો કાર્બન કેટલા થાય અહીંયા 6। હવે જોઈએ કે ઓક્સિજન કેટલા થયા તો 6 દુ 12, 12 ને 1 13, અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા 13। જ્યારે આ બાજુ ઓક્સિજન કેટલા છે 6 અને 2 8 તો શું કરીશું અહીંયા ઓક્સિજનને સૌપ્રથમ હાઇડ્રોજન સંતુલિત કરીએ તો હાઇડ્રોજન કેટલા છે અહીંયા 2 અને અહીંયા કેટલા છે 12 તો અહીંયા શું કરીશું 6 વડે ગુણીએ તો શું થાય 6 દુ 12 થઈ જાય તો અહીંયા હાઇડ્રોજન કેટલા થયા 12 અને આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 12। હવે જોઈએ ઓક્સિજન કેટલા છે 6 દુ 12, 12 અને 6 18 આ બાજુ ઓક્સિજન કેટલા છે 6 અને આ બાજુ કેટલા છે 2 8 તો આપણે શું કરીશું અહીંયા આ બાજુ 6 છે અને આ બાજુ 2 છે કેટલા છે 8 છે આપણે કરવા છે 18 તો આપણે શું કરીશું જો અહીંયા 6 ઉલટું કરી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા 2 ગુણ્યા 6 એટલે કે 12 એટલે 12 ને 6 18 થઈ ગયા તો અહીંયા કેટલા ઓક્સિજન કેટલા થઈ ગયા 18। સૌપ્રથમ શું કર્યું સૌપ્રથમ કાર્બન કેટલા હતા અહીંયા 6 હતા તો અહીંયા 6 વડે ગુણ્યા એના પછી આપણે લીધા હાઇડ્રોજન શું કર્યું આ બાજુ આપણે 12 હાઇડ્રોજન હતા આ બાજુ 2 હતા તો આપણે શું કર્યું એને 6 વડે ગુણ્યા એટલે 6 દુ 12 થઈ ગયા। તો હવે જોઈએ કે છેલ્લો ઓક્સિજન તો ઓક્સિજન કેટલા છે અહીંયા 6 દુ 12 અને 6 18 ઓક્સિજન હતા કેટલા હતા 18 ઓક્સિજન। જ્યારે આ બાજુ કેટલા હતા આ બાજુ હતા 6 અને એના પહેલા કેટલા હતા 2 8 હતા તો હવે આપણે શું કરવું પડશે 18 કરવા પડશે તો આ બાજુ જો આપણે 6 વડે ગુણી દઈએ તો 6 દુ 12 અને 6 18 થઈ ગયા તો આ પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત કહેવાય। તો આજે આપણે ભણીએ શું બને રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કઈ રીતે કરીશું તો રાસાયણિક પ્રક્રિયાને ચોક્કસ સહગુણકો વડે ગુણીને ચોક્કસ તત્વયુગ્મિતીય ગુણાંકો એટલે કે આ 6 અને 6 અને 1 આ શું છે તત્વયુગ્મિતીય ગુણાંકો એને ગુણીને આપણે શું કરીશું રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરીશું। તો આપણું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, એને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજુબાજુ રહેતા જેટલા પણ તમારા વિદ્યાર્થી મિત્રો હોય એમના સુધી આ વિડીયોને ફેલાવો અને જો કંઈ પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને પૂછી શકો છો। તો ચાલો અહીંયા આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ। તો ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, આભાર।